તો મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારમાં સરકારી પડતર અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણ હટાવવા માટે તંત્રએ નોટિસ ફટકારવાની શરૂઆત કરી છે, જે અંતર્ગત સંતરામપુર તાલુકાના ગોઠીપ ગામના તમામ લોકોને અને નવનિર્મિત ગોધર ગામના કેટલાક ગામના લોકોને તંત્રએ નોટિસ ફટકારી છે। આ નોટિસમાં તંત્રએ 7 દિવસમાં ઘર અને ખેતરો ખાલી કરવાનું કહ્યું છે। ત્યારે તંત્રના નિર્ણયને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ બળાપો કાઢતા કહ્યું કે અમે 150 કરતા વધુ વર્ષથી અહીં વસવાટ કરીએ છીએ, અમે લાઇટ બિલ, મકાન વેરો અને પાણી વેરો પણ ભરીએ છીએ। આઝાદીના આટલા વર્ષો સુધી તંત્રએ આ ગામ ન દેખાયા અને હવે નોટિસ ફટકારવામાં આવી। અમારી પાસે રહેવા માટે બીજી કોઈ વ્યવસ્થા નથી। જો અમે જમીન અને ઘર ખાલી કરશું તો જશું ક્યાં? આ સરકાર દ્વારા અમને નોટિસ આપવામાં આવી છે કે તમે બધા સરકારી ખરાપામાં વસવાટ કરો છો। આ અગાઉ અમને ક્યારે આવી આ બાબતે જાણ કરેલ નથી। અંદાજે 100 વર્ષમાં 65 વર્ષની મારી ઉંમર થઈ, 65 વર્ષમાં મને નોટિસ મળી નથી। આની પહેલા મારા ફાધર ભગવાનભાઈ, એમના ફાધર કોયાભાઈ, એમના ફાધર ખાતરાભાઈ, આ 3 ને હું 4 પેઢીથી મને યાદ છે। એની પહેલા ક્યારથી વસવાટ કરે છે એ અમને બી ખબર નથી। ત્યાર સુધી કોઈ નોટિસ મળેલ નથી અને સરકાર ખોટી રીતે અત્યારે અમને દબાણ દૂર કરવાની નોટિસ આપી અને માનસિક ત્રાસ આપી રહી છે। જે ગામ તળમાં જે અગાઉ છે એ રાજાએ આપેલા અમુક પાસે પરવાના છે કે જે તે ખેડૂતોને પૂછો અને એ પરવાના રજૂ કરે છે। પરવાના આપેલા છે રાજાએ। અત્યારે શું વિગત બની છે? તો આ વિસંગતતા ઉભી થઈ કે સરકારી પડતરમાં આ એક જ સર્વે નંબર બતાવીને આખા સર્વે નંબરમાં લોકો કહી ગયા છે એવું માનીને સરકારે ઉભું કરેલું છે। અને ગોઠીપ ગામની અંદર 6000 ની વસ્તી છે, એમાં 300 જેટલા વ્યક્તિઓને નોટિસ સરકાર દ્વારા આપવામાં આવી છે દબાણ દૂર કરવા બાબતે। મને યાદ છે ત્યાં સુધી મારા ફાધર અમણભાઈ, એના ફાધર વાલાભાઈ, એના ફાધર જાળભાઈ, એના ફાધર રણછોડભાઈ, 5 પેઢીનું બી અમે રહીએ છીએ અહીંયા ગાડી। એના પહેલાના બી પૂર્વજો અહીં રહેતા હશે, બરાબર છે ને। 100 વર્ષના ઇતિહાસમાં અમને ક્યારે આવી નોટિસ આપી નથી। તો હવે અમે અમારા મકાનની બાજુમાં જ અમારા પોતાના સર્વે નંબર હોય ખેતીના, બરાબર છે। તો સરકાર હવે અમારા ઉપર જુલમ શાહી પ્રમાણે આ રીતના અમને જો નોટિસ આપીને મકાન ખાલી કરાવે તો અમે 300 પરિવારોનું અમારે રહેવું ક્યાં, અમારે જવું ક્યાં? અમારી પાસે બીજો કોઈ સ્કોપ નથી। તો સરકારે બી વિચારવા જોયું કે આ કોઈ સરકારની માલિકી અમે કઈ હક નથી કરી કે અમે કઈ પડાવી નથી પાડી। અમે સર્વે નંબર અમારો જે છે અને આમ તો અમે ગામ તળમાં જ ગણાઈએ, પણ સરકાર અમને ખોટી રીતે આ રીતના માનસિક ત્રાસ આપી અને છેલ્લા 1 અઠવાડિયાથી અમે માનસિક રીતે થાકી ગયા છે કે આનો નિર્ણય શું આવશે। જે નોટિસ આલી એ નોટિસ પહેલ વહેલી એક જ વખત મળી है। 1955 થી મને ખબર है કે અત્યાર સુધી એક પણ નોટિસ સરકારે કોઈને આપી નથી, પણ પહેલી નોટિસ આ વખત મળી। હવે એ નોટિસો આલી એ ખેડૂતો એમના 4થી પેઢીના બાપ દાદા આ જમીનનો ભોગવટો કરતા કરતા આવેલા છે અને અત્યારે પણ કરે। અને અત્યારે આ સરકાર એમ કે તમારા મકાનો પાડી દેવાનો અને આ જમીન તમારી ખુલ્લી કરવાની। તો હવે આ આદિવાસી પડધા ક્યાં જશે? અમારા ત્યાં એવી નોટિસો આપી છે ઘર પાડવાની। ઓલરેડી એ લોકો ઓછામાં ઘણા વર્ષોથી 150 વર્ષથી અહીંયા વસવાટ કરે છે। એમના ઘરના જગ્યાએ એમણે ઘર બનાવ્યું છે સ્ટેટ વખતથી। અને એ લોકો એવા બી છે, અંદર વિધવા બી છે, એમના ઘર બી નોટિસ પડે છે અંદર, અને એમને ઘર ખાલી કરો ક્યાંથી કરશે? એ જમીન તો છે નહીં એમની પાસે, આદિવાસી છે અને ગરીબ છે, મોડ ઇન્દિરા આવાસના લીધે તો ઘર લીધું અને સરકારે આપ્યું અને પાછું કે પાડી નાખો। અને જૂનો ઘર હતો એ તો નવો ઘર બનાવી શક્યા જ નથી હાલમાં, કારણ કે વર્ષોથી પડેલો ઘર દેખાય છે અને ત્યાં ઓલરેડી સરકાર તપાસ કરી શકે છે કે ત્યાં ઘર કેવો। સરકારશ્રીની નીતિ રહેલી છે કે જે પણ સરકારી પડતર કે ખરાબાની જમીનમાં અનધિકૃત બિનકાયદેસર જો ખેતી કરતા હોય અથવા તો અન્ય પ્રકારનું દબાણ હોય તે દૂર કરવાનું રહે છે। જે અન્વયે જે અમારા રેવન્યુ તલાટી અને સર્કલસી મારફતે જે સર્વે કરાયા તેમાં આટલા ખેડૂતોને અમે આઈડેન્ટિફાઈ કરેલા છે કે જે લોકોએ અનધિકૃત કોઈ પણ પ્રકારના હુકમ વગર ખેતી કરેલી છે અથવા તો અન્ય પ્રકારનું દબાણ કરેલું છે, તે લોકોને અમે નોટિસો આપેલી। સરકારી પડતર જમીનોમાં સરકારશ્રી તરફથી અને માન્ય કલેક્ટર સાહેબની અને પ્રાંત સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ જે તાલુકામાં દબાણ આવેલા છે એ તમામને નોટિસ આપવામાં આવી છે અને હાલમાં તમામને કલમ 61 હેઠળની દબાણકર્તાઓને નોટિસ આપી તેઓની સુનાવણી રાખી આ દબાણકર્તાઓને પોતાના જે પુરાવા છે એ પુરાવા લઈ અને સુનાવણી રાખવામાં આવે છે અને દબાણકર્તાઓને આવી રીતે જે પણ ખેતીલાયક દબાણ છે કે કાચા પાકા મકાન છે કે પાકા મકાન છે
તેઓનો સુનાવણી રાખી પછી એ લોકોને સાંભળી પુરાવાની તક આપી પછી આ દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.